જિલ્લાના નાના ખીજડીયા ગામના શ્રીમતી ગીતાબેન છગનભાઈ ચૌહાણ. ગીતાબેન નમસ્કાર. નમસ્તે સાહેબ, નમસ્તે સાહેબ, જય શ્રી રામ સાહેબ. ગીતાબેન જય શ્રી રામ. જય શ્રી રામ. ગીતાબેન આખું પરિવાર બેઠું છે તમારું તો. અરે સાહેબ, આજ તો મારે બહુ ખુશીનો માહોલ છે સાહેબ. આજ તો તમારા સાથે વાત કરવા મને મળી છે સાહેબ, તો એવું મને આનંદ મળ્યું છે. તો મને એમ થાય કે ઓહો, આજ તો સાહેબે મને બહુ આમ સાહેબ એવું મને બધી મળી ગઈ છે કે મારે ભગવાન સાથે વાત થતી હોય સાહેબ. જરા ગીતાબેન તમારી બધી ઓળખાણ આપો. મારું નામ છે ગીતાબેન છગનભાઈ ચૌહાણ. મારું ગામ છે નાના ખીજડીયા, ટંકારા તાલુકો, જિલ્લો મોરબી. નહીં, ઘરમાં કેટલા લોકો છો, શું કરો છો, મકાન કેવું બન્યું, કેટલા સમય લાગ્યો, બીજી તમને સરકારની કઈ લાભ મળ્યા હશે, જરા આમ સમજાવો ને મને. સાહેબ, મારે બધોય પણ લાભ મળ્યો છે. મને સરકાર તરફથી મફત પ્લોટ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં મારું મકાન બનાવ્યું છે. મારું સપનાનું મકાન બન્યું સાહેબ. અને મારા છોકરા મારા બાળકો હું પણ બહુ ખુશ રહી છું સાહેબ. અને મારી દીકરી પણ ડેન્ટલનું ભણે છે. બીજી એક દીકરી છે કોલેજ કરે છે, અને એક દીકરી છે એ આપણે અજંતામાં જાય છે. અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ. તો તમારા ઘરમાં તો કમાણી જોરદાર હશે. સાહેબ, એમાં એવું છે કે દીકરીઓ ભણે છે, એને આપણે શિક્ષક તરીકે તમે બધે જે આપો છો યોજના સ્કોલરશીપ બધી આપો છો એ મળે છે. અને મારી એક દીકરી છે અજંતામાં જાય છે, અને મારો દીકરો પણ એ સરકાર પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ. એટલે દીકરાને શું ભણાયો તો? હા સાહેબ, કેટલું ભણાયો દીકરાને? દીકરાને કોલેજ કરાવેલો છે સાહેબ. કોલેજ કરાવી દીધી. તો હવે તો છોકરાઓ બધા લગ્ન કરવા જેવા થઈ ગયા છે. અરે સાહેબ, હવે તો મકાન તમે આપ્યું પછી તો બહુ માંગાઈ પણ સારા આવે છે સાહેબ. બહુ માણસો પણ સારા બોલાવે છે અમને. એમ એટલે તમને હવે તમારી બરાબર જેવું જોઈતું હશે એવું ઘર મળશે એવું લાગે છે મને. એટલે દીકરીઓ સુખી થશે. બધી સાહેબ તમારા બધે આભાર છે કેવાય સાહેબ બધો. એમાં એવું છે બેન, તમે બાળકોને જે રીતે મોટા કરી રહ્યા છો, એમને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છો, આ તમારી મોટામાં મોટી મૂડી છે. હા સાહેબ. આ ઘર ભલે તમે પછી બનાવ્યું, પણ બાળકોની જિંદગી પહેલા બનાવી તમે. હા સાહેબ. આ મોટું કામ કર્યું છે. તમે પોતે કઈ કરો છો કે ગીતાબેન? હા સાહેબ, હું એમિટેશન નું ઘરે કામ કરું છું સાહેબ. શેનું કામ કરો છો? એમિટેશન નું. અચ્છા, ક્યાંથી કામ મળે છે તમને? ટંકારાથી સાહેબ. અચ્છા ગીતાબેન, રાશન ને આયુષ્માન ભારત ને આ બધી જે યોજનાઓ છે એનો કઈ લાભ મળ્યો છે તમને? હા સાહેબ, મને બધો પણ લાભ મળેલો છે સાહેબ. શું મળ્યું છે જરા કહેશો? પાણીની સુવિધા છે, રેશન કાર્ડની સુવિધા છે, આયુષ્માન કાર્ડની પણ સુવિધા છે સાહેબ. અને મને બધો પણ સરકાર તરફથી બધો લાભ આપેલો છે સાહેબ. અને અનાજ જેટલું નક્કી કર્યું છે સરકારે એ તમને સમયસર મળે છે? હા સાહેબ, બધું મળે છે સાહેબ. મફતમાં મળે છે? હા સાહેબ. અને જે એની ગુણવત્તા હોય, આપણા ઘરમાં બધી સારી જાતની બધી વસ્તુ આવે છે કે બધી ગમે તો તમને ભેળવી દે સ્થાનિક પેલા સરકારમાંથી? સારું મળે છે? બહુ સરસ મળે સાહેબ. એમ ખાસ શું ઘરમાં શું રોજ રાંધો? આપણે ગુજરાત વાળા તો ખીચડી ખાય. હા સાહેબ, અમે ખીચડી, દાળ ભાત ને શાક રોટલી ની જ ખાઈ છે સાહેબ બધા. હા, સાહેબ. બાળકોને ભણાવીને શું કરાવવા માંગો છો? સાહેબ, આ બેન છે મારે જામનગર ડેન્ટલ કોલેજમાં છે, એને ડોક્ટર બનાવવા માંગુ છું સાહેબ. વાહ. અને મારો દીકરો છે એને પણ મને એમ થાય કે સરકારી નોકરી એક સારી આવી જાય. મારી એક દીકરી મોટી અજંતામાં જાય છે, એ એને કોલેજ કરેલી છે સાહેબ. મને એમ લાગે છે કે મારા દીકરાનું સપનું બધાનું બની જાય, મારી દીકરીનું. એવી દુઆ માંગુ છું સાહેબ. આ ઘર તમારું આમ બહુ લાગે છે ભવ્ય. હા સાહેબ, એ મારું ઘર છે, મારું સપનાનું ઘર બન્યું છે સાહેબ. વાહ,
ચાલો તમારી જોડે વાત કરીને ખૂબ આનંદ થયો અને સરકારની યોજનાઓનો લાભ સાચી જગ્યાએ જય સાહેબ. પહોંચે ને પરિવાર એ યોજનાઓનો લાભનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો કેટલો બધો વિકાસ થાય છે. એ ગીતાબેન એમની દીકરી ડેન્ટલ કોલેજમાં ભણતી થઈ ગઈ, દીકરો ભણીને શિક્ષક થઈ ગયો, દીકરી અજંતામાં કામ કરે છે. એટલે આટલી બધું તમે આમ સંતોષ થાય, કોઈને પણ જોઈને આનંદ થાય. ચલો ગીતાબેને છોકરાઓને એટલા સંસ્કાર આપ્યા, મોટા કર્યા અને હવે ઘર સરસ મળી ગયું એટલે છોકરાઓને પણ સારા ઘર મળી જશે. ચાલો મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. હા સાહેબ, તમારો પણ બહુ આભાર. તમને ભગવાન બહુ સુખી રાખે સાહેબ, અને બહુ જ તમને આનંદ મળે સાહેબ. અમારા બધા એવા આશીર્વાદ છે સાહેબ. બસ માતાઓ બહેનોના આશીર્વાદ તો મોટી તાકાત છે મારી. હા સાહેબ. ચાલો આગળ કોણ છે હવે? મોરબી પછી વાપીના લાભાર્થી હેમાબેન જગદીશભાઈ પટેલ માનનીય પ્રધાનમંત્રી શ્રીની સમક્ષ સંવાદ દ્વારા